જો એની એક જગ્યાએ સ્થિર કરીએ વર્તમાન દ્વારા, શ્વાસ દ્વારા, સ્મરણ દ્વારા એ પ્રયત્ન એક એનાથી આગળ ઉઠતી વૃત્તિઓ છે, ભાવો છે, વિચારો છે, એને જોવા પ્રયત્ન એ એક પ્રકારનું ધ્યાન છે. એવું સાંભળવા મળ્યું ધ્યાનનું એ ધ્યાન એ શું ધ્યાન કરી છે આપણે તો શું થાય છે? ધ્યાન છે એ ધ્યાન છે. ધ્યાન છે પછી એક ધ્યાનનું એક ધ્યાન છે. ધ્યાનનું એ શું છે? ઈસુ એટલે ધ્યાનનું ધ્યાન આપણે શોધી પેલા બે ધ્યાન પણ શું છે? બે ધ્યાન બેહોશી ક્યાં છે? પ્રેઝન્સ ક્યાં નથી? તો આપણે આ જીવનના વ્યવહારમાં સવારથી સાંજ લગીને હોય તો એની અંદર લગભગ આપણી પ્રેઝન્સ હોતી નથી અને રેર કિસ્સામાં પ્રેઝન્સ હોય છે. એટલે અત્યારની આપણી જે હાલત છે એની અંદર આપણી પ્રેઝન્સ નથી, આપણું ભાન નથી, આપણું હોવા પણ નથી. એટલે સંબંધો હોય એની અંદર વ્યવસ્થિતતા નથી, બગાડ છે સંબંધોની અંદર. જે તે સંબંધોમાં આપણે જીવી છીએ એ સંબંધોની અંદર કોઈ ને કોઈ પ્રકારે બંદૂક છે, કોઈ પણ પ્રકારનું કંઈક ઘા છે, આઘાત છે, પૂરી અન્ડરસ્ટેન્ડિંગ નથી. એ સિવાય કર્મની કુશળતા નથી. કયા સંજોગોમાં, કયા સમયે, કયા વ્યક્તિ સાથે કેમ વર્તવું કઈ ખ્યાલ આવતું. એટલે આપણી પ્રેઝન્સ નથી એટલે બધું અકસ્માતથી હાલે છે. ક્યારે શું બની જાય એ કઈ ખ્યાલ આવતો નથી. એટલે હવે જનરલ અત્યારે આપણી જે હાલત છે એ બેહોશીની હાલત છે. એટલે બેહોશીની હાલતમાં આપણા વિચારો છે એ અરાજક રીતે હાલે છે. આપણા ભાવો, આપણી બુદ્ધિઓ, જ્યાં ભાવનો ઉપયોગ કરવાનો હોય ત્યાં બુદ્ધિ વચ્ચે આવે છે, બુદ્ધિનો જ્યાં ઉપયોગ કરવાનો હોય ત્યાં ભાવ વચ્ચે આવે છે, જ્યાં ઇન્સ્ટિંક્ટિવનો ઉપયોગ કરવાનો હોય ત્યાં બુદ્ધિ આવે છે. એવી રીતે સતત રીતે કોઈ ને કોઈ પ્રકારની આપણી અંદર અવ્યવસ્થા હોય છે. એટલે હવે આ અવ્યવસ્થા હોય જેની અંદર સમાજ નથી, જેની અંદર કર્મની કુશળતા નથી, જેની અંદર પ્રેમ નથી, જેની અંદર આનંદ નથી, જેની અંદર શાંતિ નથી, એવી ચિત્તની અવસ્થા હોય છે. હવે આ ચિત્તની અવસ્થામાંથી જેને એમ લાગે કે આ મારા વિચારો અવ્યવસ્થિત છે, ભાવો અવ્યવસ્થિત છે, ભાવની અંદર બહુ ઊંડાઈ નથી, વિચારો સ્થૂલ છે, એવું જો કોઈને જણાય તો પછી ઈ પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવા પ્રયત્ન કરે. હવે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવા પ્રયાસ કરે એટલે શું થાય? પ્રેઝન્ટ મોમેન્ટ એટલે એક પ્રકારનું ધ્યાન છે. વર્તમાનમાં જીવવું એ ધ્યાન છે અને લગભગ આપણે વર્તમાનમાં હોતા નથી એટલે ધ્યાનમાં હોતા નથી. એટલે વર્તમાન છે એના દ્વારા આપણે ધ્યાન કરી શકીએ. વર્તમાનમાં હોય તો આપણી અંદર જે ધ્યાન એટલે ભાન, જે વસ્તુ પ્રગટ થતી હોય, જે વસ્તુ કરતા હોય એની આપણને ખ્યાલ આવે કે આ વસ્તુ કરી રહ્યો છું, આ વસ્તુ વિચાર આવી રહ્યો છે, આવા પ્રકારનો વ્યવહાર કરું છું. એટલે એ બધું ભાન છે એ પ્રેઝન્સમાં હોય તો થાય. એટલે હવે આ પ્રેઝન્સ છે એ એક પ્રકારનું ધ્યાન છે, વર્તમાન છે એક પ્રકારનું ધ્યાન છે અને ભૂત અને ભવિષ્ય છે એ અંધારું છે. હું અત્યારે વર્તમાનમાં વ્યવહાર કરતો હોઉં અને એની અંદર હું ભૂત અને ભવિષ્યમાં હોઉં તો મારો વ્યવહાર બરાબર ન થાય. મારો જે રિસ્પોન્સ હોય પરિસ્થિતિને, વાતાવરણને, વ્યક્તિને એ બરાબર ના હોય. એટલે ભૂત અને ભવિષ્ય છે એ અંધારું છે અને એની અંદર તો શું બની જાય એ જ ખબર નથી. અને કેવા કેવા પ્રકારના શિક્ષણો, ખોટા શિક્ષણો આપણે બાળકોને આપી દઈ, બીજા લોકોને આપી દઈ, એનું કંઈ ખબર નથી. એટલે વર્તમાન છે એ એક રીતે ધ્યાન છે. હવે આપણને ઉત્ક્રાંતિના ક્રમની અંદર આપણે ઉત્ક્રાંત થતા ગયા, એક કોશીમાંથી, બે કોશીમાંથી, ત્રણ કોશીમાંથી, ચાર કોશીમાં, છેલ્લે માનવ બન્યા. એ માનવની અંદર એક મેમરી આપી દીધી, સ્મૃતિ આપી દીધી.
એટલે આજે સ્મૃતિમાં જે માણસ રહેવાનું શરૂ કર્યું એટલે સ્મૃતિની અંદર તો સ્મૃતિનો અર્થ જ ખાલીપણું, સ્મૃતિનો અર્થ જ આનંદ નહીં. જે માણસ સ્મૃતિમાં જીવે છે, સંસ્કારમાં જીવે છે, અનુભવમાં જીવે છે, એના માટે કોઈ આનંદ વર્તમાનમાં હોતો નથી. પણ એના માટે આનંદ અથવા એના માટે ભવિષ્ય છે, ભવિષ્યમાં આનંદ આવવાનો છે, અત્યારે આનંદ નથી. એટલે મેમરીના ફિલ્ડમાં જે જીવતો હોય એ સતત રીતે ભવિષ્યની અંદર સુખ કેવી રીતે મળે? કારણ કે મેમરી પોતે બહારની બનેલી છે, બહારથી આવેલી મેમરીઓ છે અને બહારથી આવેલા સુખો છે, શબ્દના, સ્પર્શના, રૂપના, રસના, ગંધના, બહારથી મળેલા સુખો છે. એટલે સુખ માટે એ દોડે છે બહાર. અને કયા પ્રકારનું સુખ મને બહારથી કાલ મળે, મહિના પછી મળે, વર્ષ પછી મળે, એના માટેના સતત મેમરીમાં રહે છે પ્રયાસ છે. એટલે આપણે મહત્વની વસ્તુ છે એ આપણું જીવન છે એ મેમરીની અંદર છે ને એ પ્રશ્ન છે. અને બેધ્યાનપણું છે એ જે પ્રશ્ન છે એ આ મેમરીનો છે, અનુભવનો છે, સંસ્કાર. એટલે હવે આ મેમરીના ફિલ્ડમાં જ્યાં સુધી આપણે જીવશું ત્યાં સુધી બેધ્યાન હશું, ત્યાં સુધી ભાનમાં નહીં હોય, ત્યાં સુધી તાદાત્મ્યમાં જીવતા હશું. તો હવે આ જે તાદાત્મ્યની અવસ્થા છે, બેભાન અવસ્થા છે, જે ભૂતકાળની જે સંસ્કાર સ્મૃતિ છે એની સાથે તાદાત્મ્ય, એની સાથેની વિચારણાઓ છે, ત્યાં લગીને આપણે ધ્યાન પ્રગટ થઈ શકે. એટલે હવે આપણું ધ્યાન જો આપણે પ્રગટાવવું હોય તો આપણે સ્મૃતિની બહાર જવું પડે. અને સ્મૃતિની બહાર શું છે? કે સ્મૃતિની બહાર છે એ વર્તમાન છે. તો હવે આપણું જીવન જો આપણે એવી રીતે ગોઠવી શકીએ કે આપણે વર્તમાનમાં જીવી શકીએ તો એક ધ્યાનની શરૂઆત થાય. હવે ધ્યાન છે, હવે એક ધ્યાનની અવસ્થા છે અને એક તાદાત્મ્યની અવસ્થા છે. હું બહારની કોઈ વસ્તુ જોઉં છું અને સાચી માનું છું અને સુખ માટે દોડું છું. મારું એટેન્શન છે એ મારું એટેન્શન બહારની બાજુ જાય છે અને બહારની બાજુ કોઈ પદાર્થમાં સુખ છે એવી બુદ્ધિ એને થાય છે, સુખ અથવા દુઃખની બુદ્ધિ થાય. અને એના તરફની જો દોડ મૂકતું હોય તો આ એટેન્શન છે એ દ્રશ્યની અનુરક્તિ વાળું, દ્રશ્યના રસ વાળું આ ધ્યાન છે. અને એના દ્વારા આપણે જે જીવન જીવી બેહોશીનું હોય, પ્રેમ વગરનું હોય, રાગ વાળું હોય, ભય વાળું હોય. હવે આ એટેન્શન જે આપણને મળેલું છે, એટેન્શનની જે આપણને પરમાત્માએ જે વસ્તુ આપેલી છે, એ એટેન્શન દ્રશ્ય વસ્તુ સાથે તાદાત્મ્ય ન કરે અને દ્રશ્ય વસ્તુને જોવા માટેનો પ્રયાસ કરે એવું જો વર્તમાન આપણી અંદર પ્રગટ થાય તો ત્યાંથી ધ્યાનની શરૂઆત છે. એટલે ધ્યાનનો એક અર્થ એવો છે કે ભાન. ભાનનો એવો અર્થ છે, ભાન જે તત્વ છે એ આપણું જે ચેતન તત્વ છે એની અંદર ભાન છે, એ ભાનથી ભરેલું છે. અને એ ભાન છે અને એ ભાન દ્વારા એ સૂર્ય, ચંદ્ર, તારાને પ્રકાશે છે, શરીરને પ્રકાશે છે, ઇન્દ્રિયોને પ્રકાશે છે, સ્મૃતિઓને પ્રકાશે છે, સંસ્કારોને પ્રકાશે છે. એવું આ ભાન નામનું તત્વ છે. એટલે આ ભાન નામનું તત્વ છે એ શરીરનું નથી. ભાન નામનું જે તત્વ છે એ ઇન્દ્રિયોનું નથી. ભાનનું તત્વ છે એ જ્ઞાનતંતુનું નથી. ભાનનું તત્વ છે એ બ્રેન સેલનું નથી. અને ભાનનું તત્વ છે એ બુદ્ધિ તત્વનું, મન તત્વનું નથી. તો આ જે તત્વ છે એ જુદું તત્વ છે, આ યંત્ર છે. આ બ્રહ્માંડથી માંડીને શરીર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, જ્ઞાનતંતુ આ બધું યંત્ર છે. અને યંત્રને એક ભાન નામનું તત્વ પ્રકાશે છે. આ જ્ઞાન, આ ધ્યાનની શરૂઆત ત્યારથી થાય કે આ ભાન છે હું છું અને ભાન દ્વારા જે જણાતી વસ્તુ છે હું નથી, આ નથી, આ નથી, આ નથી, નેતિ, 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 આ નથી. તો હવે ધ્યાનની શરૂઆત, હવે ધ્યાનની આપણે શરૂઆત કરી છે ત્યારે શું કરી છે? આ નથી. આ નથી એટલે શું નથી? સૂર્ય હું નથી, ચંદ્ર હું નથી, તારા હું નથી, એ તો સમજાય. બહારના પદાર્થો છે હું, પણ આ શરીર પણ હું નથી. શરીર છે એ હું નથી. એટલે માન્યતાના બેઝ ઉપર નહીં, પણ અંદર સંશોધન કરીને કે આ ભાનનું જે તત્વ છે એ તો આ શરીરનું તો નથી. એ રીતે જો કરવામાં આવે
તો આ એટેન્શન જો છે, એટલે હવે આ એટેન્શન શું કરશે? તો એટેન્શન અત્યાર લગીન બે ધ્યાન પણ હતું, એટલે એટેન્શન દ્રશ્ય સાથે તાદાત્મ્ય કરેલું હતું, એટલે બે ધ્યાન હતું. અને હવે આપણને એવું પરોક્ષ જ્ઞાન થયું કે આપણે દ્રષ્ટા છીએ, આપણે જોનાર છીએ, અને આ બધી જોવાતી વસ્તુ છે. તો અહીંથી ધ્યાનની શરૂઆત થઈ, એટલે આ પ્રેઝન્સ છે એ પડદો છે, અને એ પડદા દ્વારા એ પડદાની અંદર જે વસ્તુ આવે છે એને જોવે છે. પડદાની અંદર રાગ આવ્યો તો જોવે છે, દ્વેષ આવે તો જોવે છે, લોભ આવે તો જોવે છે, મોહ આવે તો જોવે છે. તો આ જે છે એ જોવાની પ્રક્રિયા કરે છે. આ જે પ્રેઝન્સ છે એ જોવાની પ્રક્રિયા કરે છે. એટલે હવે આ એટેન્શન છે એ શું કરે? હવે આ પ્રેઝન્સ છે એ શું કરે છે? એટલે ધ્યાનની શરૂઆત આવી રીતે થશે કે પ્રેઝન્સમાં આપણે આવ્યા એટલે તાદાત્મ્યની જે વૃત્તિ સાથે, ભાવ સાથે, શરીર સાથે તાદાત્મ્યની અવસ્થામાંથી થોડા છૂટા પડવાનું. એટલે પ્રેઝન્સ છે એ અત્યારે કોને જોશે? તો એ કે પ્રેઝન્સ છે એ અત્યારે સ્મૃતિને જોશે, સંસ્કારને જોશે, રાગને જોશે, દ્વેષને જોશે, લોભને જોશે, ભયને જોશે, સ્વાર્થને જોશે. એટલે અત્યારનું પ્રેઝન્સ છે એ આને જોવાનું છે. એટલે અત્યાર લગીન પ્રેઝન્સમાં નહોતા ત્યાં લગીન આપણને એવું લાગતું હતું કે આપણે બરાબર છીએ, આપણે પ્રેમવાળા છીએ, આપણે સજ્જન છીએ, આપણે ઈમાનદાર છીએ, આપણી અંદર ઘણા ગુણ છે, આપણી કઈ ભૂલ નથી. આ ધ્યાનનું તત્વ આપણી અંદર દાખલ થયું એટલે પેલી જ વસ્તુ ખબર પડી કે મારા જેવી ભૂલવાળો કોઈ છે. જયારે અંદર જોઉં છું મારા મનને, મારા બુદ્ધિ, મારા જીવન, મને એવું લાગે છે કે દોષિત છે એ હું છું, બીજા લોકો છું. એટલે વર્તમાનનો એરો કોના ઉપર છે? એટલે કે પ્રકૃતિ ઉપર છે. અને પ્રકૃતિએ શું કર્યું છે? સ્મૃતિએ શું કર્યું છે? અનુભવે શું કર્યું છે? સંસ્કારે શું કર્યું છે? તો કે અનુભવ, સંસ્કાર, સ્મૃતિએ આપણા ભાન નામના તત્વને દબાવી દીધું. એટલે હવે પેલી નજર ભાનની કોના ઉપર જાય છે? તો કે આ સંસ્કાર ઉપર, સ્મૃતિ ઉપર, અનુભવ ઉપર, ભાવ ઉપર, વિચાર ઉપર. એટલે શું થાય છે? એનાથી જુદા પડવાનું. એટલે હવે આ એરો છે એ પ્રકૃતિનું નિરીક્ષણ કરશે. પ્રકૃતિની અંદર અત્યારે આપણે જો હું કેવું હોય તો આપણે હું કોને કહી? તો કે નામને હું કહી, રૂપને હું કહી, જાતિને હું કહી, સંસ્કારને હું કહી, માન્યતાને હું કહી. તો હવે ધ્યાન પ્રગટ થયું એટલે શું થયું? તો એ કે હવે શરીરને હું કહેતો નથી, માન્યતાને હું કહેતો નથી, જાતિને હું કહેતો નથી, સિદ્ધાંતને હું કહેતો નથી, મારા ગમાણ હું કહેતો નથી. એટલે હવે આ ધ્યાન છે એ અત્યાર લગીન જેને હું માનતા હતા, નથી જુદા પડવાની પ્રક્રિયા કરવાનું છે. હવે એને ખ્યાલ આવ્યો કે આ વસ્તુ હું નથી, અને માન્યતા કોઈ તોડતું તો મને દુઃખ થતું, મારા સિદ્ધાંતને કોઈ તોડતું હતું તો દુઃખ થતું, મને પ્રતિકૂળ કંઈ કરતું હતું, મારા સંસ્કારની પ્રતિકૂળ દુઃખ થતું. હવે હું પ્રેઝન્સમાં આવ્યો, આ પ્રકૃતિ જે રાગની પ્રકૃતિ, દ્વેષની પ્રકૃતિ, પ્રેમ વગરની પ્રકૃતિનું દર્શન કર્યું. અને દર્શન કરીને કાલની મારી જે માન્યતા હતી બધી તૂટવા માંડી કે હું સજ્જન છું, સારો છું, એ બધી માન્યતાઓ તૂટવા માંડી. અને આ ધીરે ધીરે માન્યતાઓ તૂટવા માંડે. એટલે જેટલા અંશમાં માન્યતા તૂટે, જેટલા અંશમાં ભાવ સાથેનું તાદાત્મ્ય તૂટે, વિચાર સાથેનું તાદાત્મ્ય તૂટે, એટલા અંશમાં એ પ્રકૃતિ આપણને સમજાય. અને બીજા સેન્સમાં આપણે એનાથી જુદા પડી, એનાથી અલગ પડી, એ માન્યતાને આપણે પકડી નહીં રાખી, આપણે ધારણાને પકડી નહીં રાખી. એટલે આપણી અંદર શાંતિ, આનંદ, પ્રેમ પ્રગટ થશે. પણ આ ધ્યાન છે એ શું કરે છે? કે આ ધ્યાન ચેતનનો ઉપરનું જે આવરણ છે એને કાપે છે. ચેતનની ઉપર, જે કોન્શિયસનેસની ઉપર જે આવરણ છે એને કાપવાની પ્રક્રિયા કરે છે. એટલે અત્યારે એનો આ એરો છે એ કાપવા ઉપર છે. એટલે એ એરો છે એ ધીરે ધીરે ઉપરના આવરણોને કાપતું જાય. એટલે કાપતા પછી જે નિરીક્ષક છે, જે અત્યાર લગી નિરીક્ષક છે એ આપણને નિરીક્ષક છે એ જોતો આવ્યો હતો. એ બધી વસ્તુ કંઈક શું છે શું નથી બધું એને ખ્યાલ આવતો હતો. ધીરે ધીરે એ એરો આસ્તે સિદ્ધાંત, માન્યતા, બુદ્ધિ એ બધાને છોડી હવે અહંકાર જે છે ને, અહંકારની સૂક્ષ્મતા હોય તો અહંકાર તરફ એરો. જે જગ્યાએ હવે અહંકાર, પેલા અહંકાર મને છેતરી જતો અને
હવે આ નિરીક્ષક છે, અહંકાર છે, એના તરફ વૃત્તિ ગયો. અને આ નિરીક્ષક છે એટલો બધો સૂક્ષ્મ બની ગયો હતો. નિરીક્ષક છે એ ધ્યાની બની ગયો હતો, નિરીક્ષક છે એ જ્ઞાની બની ગયો હતો, નિરીક્ષકે પોતાનું એક અધ્યાત્મનું વ્યક્તિત્વ બનાવ્યું હતું. બધા ઉપર એની નજર થવા. એટલે આ એક પ્રકારનું ધ્યાનનું ધ્યાન છે કે આ જે જોતું તું, જે કરતું તું અને જે છુપાયેલ રહેતું હતું. નિરીક્ષક છે એ છુપાયેલા, એના ગમા છુપાયેલા રહેતા હતા, એનો અહંકાર છે એ છુપાયેલ રહેતો હતો. તો હવે એક એરો એના તરફ ગયો, અહંકાર તરફ ગયો, તો હવે અહંકારની જે હિલચાલો થાય ને, જે ક્ષણ હિલચાલ થાય ખબર પડી જાય અહંકાર કઈ છે. અને હવે અહંકારની કોઈ તાકાત નથી કે અહંકાર આપણને છેતરીને ડાયરેક્ટ બીજા રસ્તે લઈ ગયો. એક ધ્યાન એવું છે કે જે ખરેખર જોવે છે, વસ્તુને મળે છે, દ્રશ્યને કલર ચડાવે છે, એના તરફ એનો એરો ગયો. જયારે સૂક્ષ્મ બધી વસ્તુ થઈ ગઈ ને તો પછી એનો એરો એના ઉપર ગયો. અને એના ઉપર એરો જયારે શરૂ થઈ ગયો એટલે અહંકાર કોઈ પણ પ્રકારની હિલચાલ કરે તો એ અહંકારના કોઈ પક્ષમાં ન રહે. માનો કે કોઈ સંત પુરુષોએ આપણી ભૂલ બતાવી, આપણે ભૂલ બતાવી તો અહંકાર છે એ પોતે શું કરશે? કોઈને કોઈ રીતે એનો બચાવ કરવા માંગશે. પણ જેની અંદર આ વર્તમાનનો આટલો પ્રકાશ થઈ ગયો છે, એ મન, એ જે અહંકાર છે એ પોતાની રીતે યુક્તિ પ્રયુક્તિ દ્વારા એ ખોટું વિધાન છે એમ કરવા માટેનો પ્રયાસ કરશે તો નહીં કરીએ. કારણ કે એ જે લુચાઈ કરવા જશે એના જ્ઞાનના પ્રકાશની અંદર પકડાઈ જાય. એ જ્ઞાનના પ્રકાશમાં પકડાઈ જાય છે એટલે હવે અહંકાર છે હવે કોઈ રીતે આ લગભગ આ સાધનાના આધ્યાત્મિકતાના રસ્તા ઉપર સાધકોને ભ્રમણામાં અહંકાર લઈ જાય છે. અને અમુક લેવલ લગીને સાધક છે એ સૂક્ષ્મ બની શકે છે. પછી એક લેવલની અંદર એ પકડાઈ જાય છે. જે અહંકારનું જે લેવલ છે કે જ્યાં કંઈક બનીને બેસી જાય છે, કંઈક પોતે બની જાય છે, એ જગ્યા એવી હોય છે કે ત્યાંથી આગળ જવું પછી શક્ય હોય. તો હવે જો આપણી અંદર તીવ્ર રીતે પ્રેમનું તત્વ હશે તો પછી આ જે અહંકાર છે ને એ આપણને બરાબર વ્યવસ્થિત દેખાશે. જ્યારે જે પ્રકારની ચાલાકી કરતો હશે ત્યારે ચોર કેમ ચોરી કરતા પકડાઈ જાય એમ પકડાઈ જશે. તો આ એક સંદર્ભથી ધ્યાનનું ધ્યાન છે. હવે આ ધ્યાનનું ધ્યાન જો આગળ વધે, નિરીક્ષકને પકડવું એ ધ્યાન છે ખરેખર. એ ધ્યાન જો આગળ વધે, આ ધ્યાન આગળ વધતું જાય તો પછી અહંકાર છે એનું વિસર્જન થતું જાય. અહંકારને હવે કોઈ બળ મળે એવું તાદાત્મ્ય કરવાની શક્યતા હવે રહી નહીં. હવે અહંકારની જેટલી ભૂલો હોય, જેટલું અનકોન્શિયસ સાથે તાદાત્મ્ય હોય એને કાઢવાનો પ્રોબ્લેમ છે. હવે બીજો કોઈ પ્રોબ્લેમ નથી. હવે જે સદગુરુનું જે તત્વ છે એ સદગુરુનું તત્વ અંદર દાખલ થઈ ગયું કહેવાય. અને આ સદગુરુનું તત્વ છે એ સતત રીતે પ્રકાશના રૂપે આપણે અંદર કાર્યરત છે. અને પછી કોઈ વસ્તુ છેતરી ન શકે. ભલે એની સાથે સાધક તાદાત્મ્ય કોઈ જોરદાર સંસ્કારો હોય તો તાદાત્મ્ય એ વખતે જ થઈ જાય. પણ એ તાદાત્મ્ય થઈ જાય પણ એ તાદાત્મ્યની સાથે સંમત ન હોય, તાદાત્મ્યને મંજૂર ન કરે, તાદાત્મ્યને મોટું ન માને, પણ એ ઓલી જે સત્તા છે એને મોટી માને. એટલે આ એક અવસ્થા છે કે જ્યાંથી પછી પાછું ફરાતું નથી. જ્યાંથી પછી સાધક લોકોની સાધના છે એ અટકતી નથી. મોટા ભાગે 99.99% એક જગ્યા એવી આવે છે જ્યાં કોઈ પણ પ્રકારનું સાધક કાંઈ બની બેસે છે. અને આ બની બેસવાની જે પ્રક્રિયા છે ત્યાં લગભગ સાધક આ જગ્યાએ ન અટકે અને અહંકારનું બરાબર નિરીક્ષણ કરે અને અહંકારનો કોઈ બચાવ ન કરે તો પછી અહંકારનું વિસર્જન થતા અહંકારનું અમુક અંશમાં વિસર્જન થાય એટલે પાછું બીજા પ્રકારનું ધ્યાન છે. એ પ્રકારના ધ્યાનની અંદર સામે દ્રશ્યની અંદર મને દ્રશ્ય દેખાતું હતું, સામે દ્રશ્ય દેખાતું હતું, એને બદલે દ્રશ્યમાં મને અદ્રશ્ય દેખાતું. જે દ્રષ્ટા અહીંયા બેઠેલો છે એ દ્રષ્ટા છે એ મને અહંકારનું વિસર્જન થાય પછીની પ્રક્રિયા છે ને લગભગ 70-75% જેટલું કાર્ય થઈ ગયું હોય તો પછી આ જે સામે છે ને એ જે તત્વ રૂપે છે ને એની પ્રતીતિ થાય. સતત ન થાય પણ હવે એને જ્ઞાન થઈ ગયું કે છે વસ્તુ આ. હવે એની નિષ્ઠામાં જે 70-75% થયું હવે એની નિષ્ઠામાં જીવવાનું. એટલે હવે ધ્યાનનું ધ્યાન હવે શું થયું કે જેટલા દ્રશ્ય જે દેખાય છે એનો આધાર છે એ આપણને દેખાવા મળે. તો એ પણ ધ્યાનનું ધ્યાન છે. ઓલું ધ્યાનનું ધ્યાન છે અને આ ધ્યાનનું ધ્યાન છે. તો આ જે ધ્યાનનું ધ્યાન છે એ શું કરે?
આધારને સતત 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 આધારને જોતા 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 જે અલ્પતા છે એની અંદરની અલ્પતા છે એની તૂટતા 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 આવ તૂટી ગયું. તો પછી જે દ્રશ્યની અંદર જે અદ્રશ્ય રૂપે જે દેખાતું હતું ને એ પ્રક્રિયા નિર્બીજ રૂપે પૂરી થઈ જાય અને એને નિર્વાણ કહેવાય. નિર્બીજ રૂપે પૂરી થઈ ગઈ એટલે હવે નિર્વાણ છે. હવે નથી અલ્પ જોતો, નથી વ્યાપક જોતો, બસ જેમ છે જે છે જેવી રીતે છે એવી રીતે છે. એટલે ધ્યાનનું ધ્યાન એ કહેવું જોઈએ કે બધાની અંદર એ વસ્તુ દેખાય એ ધ્યાન. ધ્યાન ધ્યાન હોય છે ને એની અંદર આપણી અંદર પ્રકાશ જેટલા અંશમાં વધે છે એટલા અંશમાં પ્રકૃતિ સૂક્ષ્મ બની જાય છે. એટલે આ એની રમત હોય છે. એટલે જે પ્રકૃતિ તમે જોઈને એ પ્રકૃતિથી તમે થોડા જુદા ઉઠી ગયા પણ એ પ્રકૃતિ પોતાનું સ્વરૂપ બદલી નાખે અને સૂક્ષ્મ અહંકાર રૂપે આવી જાય. સૂક્ષ્મ નિરીક્ષક રૂપે પોતે બની જાય પાછું. એટલે એ પ્રકૃતિને પાછી આપણે વેદવી પડે. પાછો વધારે પ્રકાશ લે પાછી પ્રકૃતિ સૂક્ષ્મ થાય. પાછી એ પ્રકૃતિને વેદવી પડે. એમ જુદા જુદા સ્તર ઉપર આ પ્રકૃતિ પોતાનો ખેલ કરીને સૂક્ષ્મ બની જાય, અદ્રશ્ય થઈ જાય. અદ્રશ્ય થઈ જાય એટલે આપણને એમ લાગે કે બસ ગઈ ન હોય. એક જગ્યાએ આવીને ઉભી રહી ગઈ આપણને કઈ આપણી અંદરથી કોઈ વ્યક્તિત્વનું નિર્માણ કરે. એટલે આ વ્યક્તિત્વનું નિર્માણ ન થાય ને એ ધ્યાન છે એ સાચું છે. કોઈ પણ જગ્યાએ પોતે કોઈ પણ જગ્યાએ અટકે નહીં. કોઈ પણ અણુ પરમાણુની સાથે ધ્યાનના, જ્ઞાનના, આત્માના, દ્રષ્ટાના, બ્રહ્મના કોઈ અણુ પરમાણુ સાથે તાદાત્મ્ય ન કરતા કરતા યાત્રા કરતો જાય. ધ્યાન માટે કંઈક કરવાનું ન હોય. ધ્યાન માટે બીજી કોઈ વસ્તુ કરવાની ન હોય પણ ખાલી વર્તમાન અથવા દ્રષ્ટિત્વ આ જ કામ કર્યું છે. હવે એના માટે એમ પાછું નહીં કરવાનું કે હવે શું કરવું. હવે આમાંથી આમાંથી પ્રકાશ જેમ જેમ વધતો જાય પ્રકાશ છે એ બધી વસ્તુ ખોલતું જાય. હવે ત્યાં મહત્વનો મુદ્દો એ છે કે જોવાની જે પ્રક્રિયા કરે છે એ નિરીક્ષક જે છે એને પ્રકૃતિ મંજૂર છે કે પ્રકૃતિની બહારનું તત્વ મંજૂર છે. એનો પ્રશ્ન. એ ઊંડાઈમાં આપણે આ જોયા રાખવાનું છે કે આપણને આ પ્રકૃતિની કોઈ મોટાઈ આપે છે, કોઈ જસ આપે છે, કોઈ વખાણ કરે છે એ ગમે છે કે પછી પ્રકૃતિની બહારનું જે તત્વ છે એ હું છું એમાં આપણને રસ છે. એટલે જ્યારે જ્યારે આપણને પ્રતિકૂળ સંજોગો આવતા હોય, કોઈ માન અપમાનના, જસ અબજસના પ્રસંગો બનતા હોય ત્યારે આપણું જે જ્ઞાન છે એ કોનો પક્ષ લઈને બેસે છે એ મહત્વનું છે. એટલે જે મહત્વની વસ્તુ છે હવે જો ધ્યાન લગીને જવું હોય તો સતત રીતે આ પ્રકૃતિ છે એ પ્રકૃતિના પક્ષમાં આપણે રહેવાનું નથી પણ આત્માના પક્ષમાં, વર્તમાનના પક્ષમાં, અવેરનેસના પક્ષમાં. મને કે મારું અપમાન થયું અત્યારે, મને અબજસ મળ્યો અત્યારે, તો એ અબજસ મને મળ્યો છે અને એના દ્વારા મન દુઃખી થઈ રહ્યું છે એની સાથે છું, એનાથી જુદો પડવા માટે નથી. તો જો એ વખતે આપણે મતતા હોય જુદા પડવા માટે તો આપણે સમજીએ કે આપણો રાઈટ રસ્તો છે અને આપણે બીજાને દોષિત ઠેરવવા માટે પ્રયાસ કરતા છીએ. આપણો રસ્તો છે ખોટો છે, એના પરિણામ છે એના છે. એટલે હવે નિરીક્ષક છે એને શું જોઈ છે? આ તત્વ જોઈ છે કે પ્રકૃતિની વસ્તુ જોઈ છે? એ વ્યવહાર જ્યારે થતો ત્યારે ખ્યાલ આવે કે વસ્તુ આ નિરીક્ષક છે એને પ્રકૃતિ મંજૂર છે કે પરમાત્મા જોઈ છે, શાંતિ જોઈ છે, આનંદ જોઈ છે. એમ
જેમ એક પક્ષી હોય અને પક્ષી દરિયો હોય ને દરિયાની અંદર પક્ષી ઉડતું હોય. હવે દરિયાની આજુબાજુ તો ઘણા કિલોમીટરની અંદર કોઈ વસ્તુ ન મળે, એટલે ક્યાંય જવાની જગ્યા ન મળે, એટલે પક્ષી પછી ક્યાં આવી જાય? એ જે ઓલું જે બોટ હલતી હોય કે જે બોલે એના મૂળ સ્થાન ઉપર આવીને બેસી જાય, કારણ કે હવે કોઈ જગ્યાએ જવાનું નથી. એમાં ધ્યાન છે એ જ્યારે ધ્યાન છે એ દ્રષ્ટિત્વ વાળું હોય એટલે બહાર ચોટે નહીં, અને બહાર ન ચોટે. બહાર હવે જો દ્રષ્ટિત્વ ખરેખર વર્તમાન અને દ્રષ્ટિત્વ હોય ને ચોટતું ન હોય તો છેલ્લે પોતાનું જે ઘર જે સ્વયં છે ત્યાં બેકાર આવી જાય પોતાની અંદર પાછો આવી જાય. કારણ કે બધી પ્રકૃતિ હોય એ પ્રકૃતિમાં ક્યાંય જવાનું લાગે નહીં, લાગે કે આ બધી વસ્તુ જવા જેવું નથી. તો એ પછી જે આવશે એ પોતાના સ્વમાં આવશે, ક્યાંય જવા જેવી જગ્યા ન લાગે. અને જવા જેવી જગ્યા જ્યારે ન લાગે ને ત્યારે એમ સમજવાનું કે હવે આપણે આપણા ઘર તરફ પાછા ફરી. પણ એમ લાગે કે અહીંયા જવા જેવું છે, અહીંયા સુખ મળશે, અહીંયા આનંદ મળશે, અહીંયા શાંતિ મળશે, એવું જ્યાં જ્યાં લગીને લાગે ત્યાં લગીને આપણે આપણા ઘર તરફ પાછા નીકળવું. જ્યારે એવું લાગશે કે બહાર ક્યાંય નથી, છે અંદર છે, અને બધી વસ્તુ બહારની વસ્તુના સહારા છોડી દેશું, જે જાશું ને એ પોતાનું ધર્મ હશે. આ જે મેમરી છે એ બે પ્રકારની હોય એવું લાગે છે, તો એના વિશે એક સાધારણ ફિઝિકલ મેમરી, ઓર્ડિનરી મેમરી, પ્રાકૃતિક મેમરી જ્યાં બધું સ્ટોર થાય, અને એક સાયકોલોજીકલ મેમરી. એટલે એને થોડું સ્પષ્ટ કરવું. એટલે પ્રકૃતિની અંદર મેમરીના વિભાગની અંદર એક બાયોલોજીકલ મેમરી છે, બાયોલોજીકલ, અને એક સાયકોલોજીકલ. એટલે બાયોલોજીકલ મેમરી તમે પશુ પક્ષી કીટ પતંગ બધાની અંદર, વનસ્પતિ સૃષ્ટિથી માંડીને બધાની અંદર એક બાયોલોજીકલ મેમરી છે. બાયોલોજીકલ મેમરી પ્રમાણે પશુ પક્ષી, પશુને શું ખાવું, શું પીવું, ક્યારે સૂઈ જવું, ક્યારે બસવું, એનાથી આગળ કાંઈ નહીં. એ ડેટા છે એ કુદરતે નાખેલો ડેટા છે, અને એની બારી કંઈ કરી શકે એમ નથી. એટલે પશુ પક્ષી કીટ પતંગ એ બધા છે એની અંદર બાયોલોજીકલ મેમરી છે. હવે આપણી અંદર એ બાયોલોજીકલ મેમરી તો છે, આપણી અંદર પણ આહાર, નિંદ્રા, ભય, મૈથુન, આ ચાર બાયોલોજીકલ છે. પણ એ બાયોલોજીકલ સિવાય હવે સ્મૃતિનું આગળ પાછળનું જે રેફરન્સ છે ને એને લીધે સાયકોલોજીકલ આપણે મેમરી ઊભી થાય છે. સાયકોલોજીકલ મેમરીનો અર્થ છે મૂલ્યાંકન. હું કોઈ પણ વસ્તુને મૂલ્ય આપી દઉં, અને એ જે મૂલ્યવાન વસ્તુ, એ મૂલ્યવાન બહારની વસ્તુ, બહારની પરિસ્થિતિ, બહારનો કોઈ ઓબ્જેક્ટ મને મહત્વનો લાગી ગયો. આ જે છે એટલે સાયકોલોજીકલ મેમરી શું કરે? વેલ્યુએશન અન્યનું કરે અને અન્ય સાથે રાગથી જોડાય છે. આ જે સાયકોલોજીકલ છે કે મને આ પ્રકારનું ખાવાનું ગમશે, આ પ્રકારનું પીવાનું ગમશે, આ પ્રકારની વ્યક્તિ ગમશે. એટલે એ જે ગમો અણગમો જે પેદા કરે છે, વેલ્યુએશન જે આપે છે, મૂલ્યાંકન કરે છે, એ સાયકોલોજીકલ મેમરી છે. જે કોઈ વ્યક્તિ સાથે જોડાય, એક વ્યક્તિ સાથે શરૂઆત છે, જોડાય છે, થોડી મિત્રતા થાય છે, પછી મિત્રતા પછી એની અંદર અપેક્ષાઓ થાય છે, એ એના માટે કઈ કહે છે, એટલે પછી એની અંદર અપેક્ષા રાખે છે, એ મારા માટે બને તો હું એની ઘરે ગયો તો એ મારી ઘરે આવે, મેં એને કંઈક ખાવાનું આપ્યું, કંઈક મદદ કરી, કોઈ જગ્યાએ મારી મદદ કરી તો મને કટોકટીમાં મદદ કરો. એટલે આ સાયકોલોજીકલ. હવે આપણે બંધાઈ ગયા છે એના દ્વારા, કે સાયકોલોજી દ્વારા બંધાઈ ગયા, જો હવે નહીં કરે ને તો મને દૂધ ખાવાનું છે. આ જે છે એ સાયકોલોજીકલ મેમરી છે, અને એ માનવ દ્વારા પ્રગટ થયેલી મેમરી છે, જેની અંદર મૂલ્યાંકનનું છે, રસ છે. અને એનું કારણ જે સાયકોલોજીકલ મેમરીનું કારણ શું છે કે અંદર આનંદ નથી અને બહાર આનંદ છે, એવું ભાન જ્યાં લગીન છે ત્યાં લગીન સાયકોલોજીકલ મેમરી છે એ લેવાનું છે. કારણ કે જે વસ્તુ અનુભવ થાય, કોઈ પણ વસ્તુને આપણે જોવી, સ્પર્શ કરવો, અનુભવ થવો, સંવેદના થવી,
જોવું, સ્પર્શ કરવું, સંવેદના થવી, ત્યાં લગી બધું બરાબર છે. કોઈ પણ વસ્તુનું જે તે પ્રકારનું સંવેદન થવું કઈ ખોટી વસ્તુ નથી. જોવું, સ્પર્શ અને સંવેદના. પછી ચોથી વસ્તુ દાખલ થાય છે, જે વસ્તુની મને સંવેદના થઈ એ સંવેદના જો સુખદ હોય તો આ મને બીજી વાર મળે, એટલે કામમાં. એ સાયકોલોજી. એટલે આ સાયકોલોજીનો પ્રવેશ આ ચોથા સ્ટેપે થાય છે. જોવું, સ્પર્શ કરવો, સંવેદના થવી, ત્યાં લગી વાંધો નહીં. એ સંવેદનાની અંદર ફસાઈ જવું એટલે સાયકોલોજીકલ. એટલે સાધારણ મેમરીમાં તાદાત્મ્યનું તત્વ હોય એટલે સાયકોલોજીકલ મેમરી થાય એવું. એટલે અહંકારના રેફરન્સથી છે. પછી મારા રેફરન્સથી છે કે મને શું સુખ લાગશે, શું દુઃખ લાગશે, એ હુંના સંદર્ભથી છે. એટલે બંધાઈ જવા જેવું. બંધાઈ. મેમરી છે એ આપણને અલ્પ બનાવે છે. મેમરી છે એ આપણને સુખ છે એ બહાર છે એમ બતાવે છે. મેમરીની અંદર તો બાળક નાનપણથી જ એક ચોકલેટ હતી ને એને કઈડી વસ્તુ હતી ને આનંદ આવ્યો, ને ઓલી કડવી વસ્તુ આપી તો કઈ દુઃખ થયું. હવે એ આ સંવેદનાના જગતમાં જીવે છે અને એ સંવેદનાઓ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની બાળક લઈ રહ્યું છે. જે સંવેદનાઓ સુખદ હોય એમાં મજા આવે છે, દુઃખદ હોય તો એ ના પાડે છે. એટલે એક સ્વાર્થનું, હુંનું કેન્દ્ર નિર્માણ. આ લિમિટ થઈ ગઈ, હુંનું કેન્દ્ર થઈ ગયું. અમુક કુટુંબમાંથી માન્યતા આવે, અમુક ટેસ્ટ લઈને પોતે આવ્યું હોય એટલે અમુક ટેસ્ટ ગમે, અમુક ટેસ્ટ ન ગમે. કુટુંબ દ્વારા આવે, સમાજ દ્વારા આવે અને એના દ્વારા એક પ્રકારનું ગુણ નિર્માણ થાય. અને એ સતત રીતે સંઘર્ષ કરે, સતત રીતે સ્વાર્થમાં જીવે, સતત રીતે પ્રેમ વગરની સ્થિતિમાં જીવે, સતત રીતે ભયની સ્થિતિમાં જીવે. આ મેમરીનું માળખું, સાયકોલોજીનું માળખું આવું છે. નેચરલ મેમરી છે એને હું સંચાલિત કરું છું અને સાયકોલોજીકલ મેમરી છે એ મને સંચાલિત કરે એવું કહેવાય ને. ના, નેચરલ મેમરી છે, ના, અત્યારે મારે કોકને કઈ કામ છે તો મને આ કામ આમ થાય એ હું યાદ કરું તો એ નેચરલ મેમરી. મેમરી તો ઉપયોગી છે ને આમ ફિઝિકલ વર્લ્ડ. મેમરી તો ઘણી ઉપયોગી છે. મેમરીનો ઉપયોગ એટલે વ્યવહારની અંદર એનો ઉપયોગ કરે, પણ કેટલો, કેવો એ ઉપયોગ કરવાનો પછી વિવેક હોય. તમારી અગર મેમરી છે, એક માણસ થાકેલો માણસ છે, તમારી અગર મેમરી છે, આવ્યો બહારથી આવ્યો ને તમે એમ કહો કે આ કામ કરનાર તેણે એટલું બધું કામ કર્યું છે, તો હવે તમારી મેમરી તો બરાબર, પણ મેમરીનો તમે ઉપયોગ યોગ્ય સમયે ક્યાં કર્યો? એ થાકેલો માણસ છે તો એ એમ કહેશે હું નહીં કરવો. એટલે મેમરી છે એ મેમરી ઉપયોગમાં પણ કયા સમય, કેવી રીતે એને એપ્લાય કરવું, એ છે એ કુશળતા માંગે છે. મેમરી એક ત્રીજા પ્રકારની પણ મેમરી છે. એક સાયકોલોજીકલ મેમરી, એક બાયોલોજીકલ મેમરી, અને હવે ત્રીજી છે એ હવે આત્માની મેમરી. આત્મસ્મરણ છે એ પણ મેમરી છે. પણ આ મેમરી જેવી મેમરી નથી. આમાં મેમરીનો અર્થ એવો છે કે જ્યારે જ્યારે મને એ આત્માનું સ્વરૂપ યાદ આવે ને, પ્રેઝન્ટ મોમેન્ટ યાદ આવે ને, એટલે તાદાત્મ્ય મારું તૂટી જાય. તો આ મેમરી છે એ વર્તમાનને જે યાદ કરવા વાળી મેમરી છે, સેલ્ફ રિમેમ્બરિંગ વાળી મેમરી કહેવાય. તો આ મેમરી છે એ જેટલી વધે એટલો આપણું તાદાત્મ્ય તૂટે. એટલે આ એક ત્રીજા પ્રકારની મેમરી છે. અને આ મેમરી જેનામાં વધતી જાય એ લોકો મુક્ત થતા જાય. આ જન્મની ન હોય એવી મેમરી પણ હોય. એક મેમરી એવી છે કે માણસ જાગૃત થાય ને, જાગૃતિનો પ્રયોગ કરે, જાગૃતિમાં જીવે, જાગૃતિમાં સતત રીતે જીવવા મતતો હોય ને, એની અંદર જે અંદર ઊંડાએ પડેલી બધી મેમરીઓ હોય, અનકોન્શિયસની અંદર પશુતાના સંસ્કાર હોય, બીજા જન્મની અંદર કોઈ પ્રકારનું ડેવલપમેન્ટ હોય, તો બધી મેમરીઓ બહાર નીકળે. એટલે આ જન્મની મેમરી નહીં, બીજા જન્મની મેમરીઓ બહાર નીકળે. જો કોન્શિયસ એફર્ટ કરતા હોય ને, તો એ કોન્શિયસ એફર્ટની અંદર એ મેમરી પાવરફુલ રીતે નીકળે. એ આ જન્મની ન હોય, પેલાના જન્મની રહેણાંક તો બધી મનમાં જ ચિત્તમાં હોય. ચિત્ત છે સ્ટોર હાઉસ છે.
કહે છે કે આપણો અત્યારના બધા લોકો એમ કહે છે કે ડાબું મગજ અને જમણું મગજ છે. ડાબું મગજ છે એની અંદર અત્યારની સ્મૃતિ રહે છે, અને જમણું જે બ્રેન છે એની અંદર અનંત પ્રકારના જેટલા જન્મો અત્યાર લગીના જન્મો જે થઈ ગયા છે એ બધાની મેમરી છે. આપણી યાત્રા ડાબામાંથી જમણામાં અને જમણામાંથી ઉપરમાં અપરમાં એવી એની આપણી યાત્રા છે. ડાબાને બુદ્ધિ કહેવાય, જમણાને હૃદય કહેવાય અને અપરને પરમાત્મા કહેવાય. એટલે માણસે બુદ્ધિમાંથી ભાવમાં ને ભાવમાંથી સત્તત્વમાં અસ્તિત્વમાં જવાનું. એટલે આ પ્રેમ ને અનુકંપા ને કરુણા ને જાગે છે એ જમણા પગની પેદાશ, એટલે એમાં પડ્યું છે. એટલે પગે છે એટલે ભાવ અને પ્રેમ તો જેમાં જે તત્વ છે એમાં પડેલું છે, પણ એની અભિવ્યક્તિ ત્યાંથી છે. જો માનો કે તમે ઈ તત્વને સ્પર્શ કરો એટલે ઈ તત્વની અંદર આનંદ છે, ઈ તત્વની અંદર પ્રેમ છે, તો ઈ પ્રેમને ટચ કરીને પછી મેમરી એ સંદર્ભથી. એટલે એમ કે ઓની અંદર બુદ્ધિ એટલે સ્વાર્થ, ઓડો એટલે ભાવ, અને ભાવ હોય એ લોકો ભાવાતીતમાં પ્રવેશ કરી શકે. મનુષ્ય બીજા અવતારમાં થાય કે પછી જીવનમાં જાય. મનુષ્યમાં જાય જેવા કર્મ કરે તો એ મનુષ્ય પાછો મળે પછી એટલે બધા એટલે આમ પરમાત્માએ નિયમો બનાવેલા છે અને નિયમોની અંદર અપવાદ રાખેલા છે. અપવાદ રાખેલો છે એટલે માનવ માનવ જ બને એ સાચી વાત છે. એના અપવાદના કિસ્સામાં માનવથી નીચેની યોનિમાં જાય અપવાદના કિસ્સા. એટલે આ નિયમ તરીકે આપણે એક્ઝેક્ટ નહીં કહી શકીએ. કેટલા લોકોના કિસ્સાઓમાં એવા બનાવો બનેલા છે જેની અંદર માનવમાંથી પશુમાં ગયા. તો જનરલ નિયમ તરીકે એવું છે કે વિકાસની ઊંચી ભૂમિકા પછી નીચે ન હોય, એનો નિયમ છે, અને એ નિયમ પ્રમાણે માનવ થાય. એટલે અત્યારનું સાયન્સ છે ને, આ બધું અત્યારે સાયન્સ એમ વિચાર કરતું હતું કે બધાને નિયમના ચોકઠામાં ફિક્સ કરી દેવું, એમ બધું નિશ્ચિત છે. પછી છેલ્લે એ લોકો એવો સિદ્ધાંત કર્યો, લો ઓફ અનસર્ટેનિટી, એટલે કે અનિશ્ચિતતાનો સિદ્ધાંત. એ કે ગમે એટલું નિશ્ચય પણ એની અંદર કોઈ અપવાદ એવા હોય કે એમાં ચોક્કસ ના કહી શકે કે આ સત્ય છે. લાસ્ટ જન્મ માનવ હોય તો પછી શું કરે? એટલે માનવ પોતે પછી ગતિ કરતો, માનવ ગતિ કરતા માનવ છે એની અંદર આમ બધું એની હેરિડેટરી છે એ તો પશુતાની છે, અને પશુતા પ્લસ પશુતાથી જે સાયકોલોજી જે માનવની સ્વાર્થની પ્રગટ થાય છે એ પશુતાથી પણ નીચેની કક્ષાની છે. એટલે એક પ્રકારે આ ડેવલપમેન્ટ માંથી થઈને આવ્યું હોય પછી એક ડેવલપમેન્ટ એક ખરાબ છેડો પકડે, એટલે સ્વાર્થનો, કપટનો, લોભનો, લુચ્ચાઈનો છેડો પકડે અને એમાં અશાંતિઓ પેદા થાય પછી પરમાત્માનો રસ્તો પકડે. એટલે આની અંદર લાખો કરોડો વર્ષો પાછા આ માનવ જન્મની અંદર છે. માનવ જન્મની અંદર કોઈ પૈસાની અંદર, કોઈ પ્રતિષ્ઠાની અંદર, કોઈ ઇન્દ્રિયોના સુખની અંદર અનંત રીતે અટવાઈ જાય અને એમાં હજારો વર્ષ, લાખો વર્ષ એકને એક વસ્તુમાં કાઢે. એટલે આમ માનવને બનાવવામાં આવ્યો છે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે, પણ હવે એ પડાવ ક્યાં નાખે છે, કેટલો નાખે છે એના ઉપર એનો આધાર છે. એટલે આમ લાખો વર્ષ લાગી જાય છે પરમાત્માને. એટલે ચોટી જાય આપણું ચિત્ત. માનો કે કોઈ વસ્તુની અંદર ચોટી ગયું, વ્યક્તિની અંદર ચોટી ગયું, વિષયની અંદર ચોટી ગયું, એમાંથી બહાર ન નીકળી શકે. અને બહુ અઘરું કામ છે પ્રકૃતિની બહાર જવું. એટલે લાખો વર્ષ થાય છે, લાખો વર્ષની યાત્રા કરવી પડે છે, અને એમાં ધીરે ધીરે વિકાસ તો પામતો જ હોય છે માનવ, અને છેલ્લે એ પરમ તત્વને પામે છે. પરમ તત્વ એ શું છે? પરમ તત્વને નામ આપણે જો સિમ્પલ આપવું હોય તો શાંતિ આપી શકીએ, પ્રેમ આપી શકીએ, નિર્વિચાર અવસ્થા આપી શકીએ, ચિંતન આપવું.
જન્મ નથી લાસ્ટ. લાસ્ટ તો માનવ છે. માનવ છે લાસ્ટ છે. બહુ અઘરું હોય છે. બાકી ખબર હોય તો પણ એ ટ્રેકમાં હાલે માણસ. અધ્યાત્મને જાણતો હોય, અંદર રસ પડેલો હોય તો એ ટ્રેકો એટલા બધા મજબૂત હોય ને ઘણા વર્ષે